तो જોઈએ આપણે સમાનતા અને ભિન્નતાની વ્યાખ્યા આપો. બરાબર છે. સવાલ શું છે આપણો? સમાનતા અને ભિન્નતાની વ્યાખ્યા આપો. બરાબર છે. તો સમાનતા કોને કહેવાય અને ભિન્નતા કોને કહેવાય? બરાબર છે. તે આપણે સમજાવવાનું છે ને. વ્યાખ્યા આપું તમને. સમાનતા કોને કહેવાય? તો પિતૃના મોટા ભાગના લક્ષણો છે એ બાળકમાં જો આવે, બરાબર છે, પિતૃ પેઢીના મોટા ભાગના લક્ષણો જો તેના બાળક એટલે કે સંતતિમાં આવે તો તેને શું કહેવાય છે? સમાનતા કહેવાય છે. શું કહેવાય છે? સમાનતા કહેવાય છે. બરાબર છે. તો લખું છું વ્યાખ્યા. પિતૃ પેઢીના મોટા ભાગના લક્ષણો સંતતિમાં આવે તો તેને સમાનતા કહે છે. શું કહેવાય છે? સમાનતા. ક્લિયર એટલું? બરાબર. પિતૃ પેઢીના મોટા ભાગના લક્ષણ જો તેના બાળકમાં એટલે કે સંતાનમાં આવે તો તેને શું કહેવાય? સમાનતા કહેવાય. બરાબર છે. આપણા દરેકે દરેક લક્ષણો છે એ કોને મળતા આવે છે? પિતૃઓને મળતા આવે છે. આપણા પિતૃ પેઢીને મળતા આવે છે. બરાબર છે. તો એ શું થઈ ગઈ? સમાનતા. બરાબર. ત્યારબાદ શું આવ્યું? ભિન્નતા. તો કે ભિન્નતા એટલે શું? બરાબર. તો ભિન્નતા એટલે જોઈએ તો જુદા પણ. કંઈક ને કંઈક લક્ષણો એવા હોય છે જે શું હોય છે? આપણા માતા પિતાથી ભિન્ન હોય છે. શું હોય છે? ભિન્ન હોય છે. એટલે ભિન્નતા કેવી રીતે સર્જાય? તો કે ડીએનએની જ્યારે પ્રતિકૃતિ તૈયાર થતી હોય ત્યારે એમાં કંઈક ફેરફાર થાય, કંઈક ખામી સર્જાય અને જેને કારણે શું થાય છે? બાળ સજીવ પિતૃ કરતા સહેજ અલગ દેખાય. જેને શું કહેવાય છે? ભિન્નતા કહે છે. બરાબર છે. ડીએનએ નું પૂરું નામ શું છે? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર છે. ધોરણ 9 ની અંદર વારંવાર આ ડીએનએ નું પૂરું નામ અને ડીએનએ થી આપણે પરિચિત છીએ. ધોરણ 9 માં વારંવાર આવી ચૂક્યું છે. બરાબર. ડીએનએ ના પ્રતિકૃતિ વખતે અથવા તો ડીએનએ ની પ્રતિકૃતિ વખતે જો કોઈ ખામી સર્જાય, શું સર્જાય? ખામી સર્જાય ત્યારે નવી સંતતિ પિતૃથી અથવા તો પિતૃ પેઢીથી જુદી પડે છે અથવા તો જુદી દેખાય છે. જેને શું કહેવાય છે? ભિન્નતા કહેવાય. મિત્રો શું કહેવાય? ભિન્નતા એટલે કે જુદાપણું કહે છે. બરાબર. કંઈક લક્ષણો છે એમાં કંઈક ફેરફાર જોવા મળે છે. બરાબર. સહેજ અલગ દેખાય છે. બરાબર છે. તો તેને શું કહેવાય? ભિન્નતા કહેવાય છે. બરાબર. ફરી એકવાર ડીએનએ પ્રતિકૃતિ વખતે જો કોઈ ખામી સર્જાય ત્યારે નવી સંતતિ છે એ પિતૃ પેઢીથી જુદી દેખાય છે. શું દેખાય છે? અલગ દેખાય છે. બરાબર. જેને શું કહેવાય છે? ભિન્નતા કહેવાય છે. બરાબર છે. ત્યારબાદ આપણને એવું કહેવામાં આવે કે લક્ષણો આનુવંશિકતા માટે આધારભૂત બાબતો કઈ કઈ છે? બરાબર છે. લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો કઈ કઈ છે? બરાબર. હું ક્વેશ્ચન લખું છું, તમે શાંતિથી જુઓ. લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો. બરાબર. લક્ષણો આનુવંશિક થાય છે તેના માટે આધારભૂત એટલે કે આધાર કોના પર રહેલો છે તે આપણે કહેવાનું છે. બરાબર. લક્ષણો આનુવંશિક થાય છે. બરાબર. તેના આધાર કોના પર રહેલું છે, કઈ બાબતો પર તે આધાર રાખે છે તે આપણે સમજાવવાનું છે. બરાબર છે. તો જોઈ લક્ષણો છે જનીન વડે નિયંત્રિત થાય. કોના વડે નિયંત્રિત થાય છે? જનીન વડે. બરાબર.
તો પહેલો આપણો ટોપિક શું થયો કે લક્ષણો જનીન વડે નિયંત્રિત થાય છે. બરાબર છે? હું લખું છું લક્ષણો જનીન વડે નિયંત્રિત થાય છે. કોના વડે? જનીન વડે નિયંત્રિત થાય છે. બરાબર છે? કોના વડે નિયંત્રિત થાય છે? જનીન વડે. લક્ષણો એ બે કે તેથી વધુ વિકલ્પ ધરાવતા હોય છે. બરાબર છે? લક્ષણો છે કેટલા વિકલ્પ રૂપે હોય છે? બે વિકલ્પ રૂપે. બરાબર? એના પછીનો મુદ્દો લખો. લક્ષણો એ બે કે તેથી વધુ વિકલ્પ રૂપે હોય. વધુ વિકલ્પ રૂપે હોય. બરાબર છે? જો પેલો મુદ્દો શું હતો તો એ કોના પર આધાર રાખે છે? કોના વડે નિયંત્રિત થાય છે? તો જનીન વડે નિયંત્રિત થાય છે. બીજો મુદ્દો કે તે બે કે તેથી વધુ વિકલ્પ રૂપે શું હોય છે? મતલબ પ્રભાવિત થતા હોય છે. લક્ષણો છે એ વ્યક્ત થતા હોય તો તેને પ્રભાવી લક્ષણ કહેવાય, ને લક્ષણો વ્યક્ત ન થતા હોય તો તેને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. કેવું કહેવાય? પ્રચ્છન્ન. બરાબર છે? તો જોઈએ લક્ષણો વ્યક્ત થાય લક્ષણો વ્યક્ત થાય તો તેવા લક્ષણોને પ્રભાવી લક્ષણ કહેવાય. કેવું લક્ષણ કહેવાય? પ્રભાવી લક્ષણ. પ્રભાવી લક્ષણ કહે છે. બરાબર છે? લક્ષણો વ્યક્ત થાય તો તેવા લક્ષણોને કેવા લક્ષણો કહેવાય? પ્રભાવી લક્ષણ. ને લક્ષણ જો વ્યક્ત ન થાય તો તેવા લક્ષણને કેવું લક્ષણ કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ. બરાબર? એટલે અમુક લક્ષણો છે એ દેખાતા ન હોય તેવા લક્ષણોને કેવા કહેવાય? પ્રચ્છન્ન. લક્ષણો વ્યક્ત ન થાય એટલે કે ન દેખાતા હોય તો તેવા લક્ષણોને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. શું કહેવાય? પ્રચ્છન્ન લક્ષણ. ક્લિયર? એટલું લક્ષણ વ્યક્ત ન થાય તો તેવા લક્ષણોને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ વ્યક્તિ છે ને કાનની બૂટ મુક્ત હોય છે. કેવું હોય છે? મુક્ત હોય છે. હવે જોઈએ તો આપણા પિતૃ પેઢી છે એટલે કે આપણા માતા પિતા છે એની કાનની બૂટ છે એ મુક્ત છે. તેનો બાળકમાં એ કાનની બૂટ મુક્ત આવે. બરાબર? તો એ આપણે સ્વાભાવિક છે જોઈ શકીએ છીએ કે કાનની બૂટ મુક્ત છે. બરાબર? તો એ પ્રભાવી લક્ષણ થયું. કેવું થયું? પ્રભાવી લક્ષણ થયું. એવી જ રીતે કાનની બૂટ જો જોઈન્ટ આવે મતલબ કે મુક્ત ન હોય તો એ લક્ષણ પણ જોઈ શકીએ છીએ તો એ પણ કેવું લક્ષણ થયું? પ્રભાવી લક્ષણ થયું. બરાબર છે? ક્લિયર? એટલું જોઈએ કોઈ વ્યક્તિના કાનની બૂટ મુક્ત છે અર્થાત કાનની મુક્ત બૂટ છે એનું લક્ષણ કેવું થયું? પ્રભાવી લક્ષણ થયું. કેવું થયું? પ્રભાવી લક્ષણ. દાખલા તરીકે વ્યક્તિના કાનની બૂટ મુક્ત હોય તો તેવું લક્ષણ પ્રભાવી લક્ષણ કહેવાય. કેવું કહેવાય? પ્રભાવી લક્ષણ. સમજ પડે છે? કાનની જોડાયેલી બૂટ છે તે કેવું લક્ષણ છે? પ્રચ્છન્ન લક્ષણ. કેવું છે? પ્રચ્છન્ન લક્ષણ. કાનની જોડાયેલી બૂટ પ્રચ્છન્ન લક્ષણ છે. હવે તમને એમ થશે કે પ્રભાવી ને પ્રચ્છન્ન બરાબર છે કે હમણાં તો કીધું કે વ્યક્તિના કાનની બૂટ મુક્ત હોય તેવું લક્ષણ પ્રભાવી ને તેવું જ લક્ષણ પ્રચ્છન્ન. પણ મિત્રો માતા પિતાની કાનની બૂટ જો જોઈન્ટ હોય
બરાબર છે, શું હોય? જોઈન્ટ હોય. તો એવું જે મતલબ આવનારી પેઢી છે એની બૂટ પણ જોઈન્ટ આવે, મતલબ જોડાયેલી આવે. બરાબર, તો તે લક્ષણ છું એ પણ કેવું થયું? પ્રભાવી લક્ષણ થયું. પણ માતા પિતા કરતા કંઈક અલગ આવ્યું તો એ કેવું લક્ષણ થયું? પ્રચ્છન્ન લક્ષણ થયું. મતલબ ભિન્નતા આવી. પ્રચ્છન્ન લક્ષણ થયું વ્યક્તિમાં ના હોય અથવા તો ના થાય, પરંતુ તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે ને પામે. પ્રચ્છન્ન લક્ષણ છે એ વ્યક્ત ના થાય. શું થાય? વ્યક્ત ન થતું હોય, મતલબ દેખાતું ન હોય, બહાર ન નીકળતું હોય, પરંતુ એક પેઢીમાંથી બીજી પેઢીમાં તે વહન પામે ને પામે. બરાબર છે, પ્રચ્છન્ન લક્ષણ વ્યક્ત ન થાય. પ્રચ્છન્ન લક્ષણ વ્યક્ત ન થાય, પરંતુ તે એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન પામે. શું થાય? વહન પામે. એક પેઢીમાંથી બીજી પેઢીમાં શું કરે છે? તે વહન પામે છે. બરાબર છે, લિંગી પ્રજનન થાય. બરાબર, ત્યારે નર અને માદા બરાબર છે બાળ સજીવ બનાવે અને પિતૃના સમાન જનીની. બરાબર, એના જનીની છે એ સમાન દેખાતું હોય, અર્થાત બાળકના દરેક લક્ષણ તેના માતા પિતાના DNA ની અસર હોય છે. બરાબર, બાળકના દરેક લક્ષણમાં શું હોય છે? તેના માતા પિતાના DNA ની અસર હોય. એટલે કે લિંગી પ્રજનન નર અને માદા દ્વારા થાય છે. ત્યારે નવો બાળ સજીવ ઉત્પન્ન થાય છે. આ બાળ સજીવ જે ઉત્પન્ન થાય છે એ બાળક છે એના દરેક લક્ષણ કોના જેવા મળતા હોય છે? તેના માતા પિતાના DNA ની અસર રીતે મળતા હોય છે. મતલબ કે એના DNA ની અસર પ્રમાણે તે જોવા મળતા હોય છે. બરાબર છે, તો લખું બાળકના દરેક લક્ષણમાં તેના માતા પિતા ના DNA ની અસર હોય છે. શું હોય છે? માતા પિતાના DNA ની અસર તેમાં રહેલી હોય છે. બરાબર છે, ક્લિયર એટલું? ઓકે, તો આ શું થઈ ગયું? લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો. ફર્સ્ટ, લક્ષણો જનીન વડે નિયંત્રિત થાય છે. લક્ષણો એ 2 કે તેથી વધુ વિકલ્પ રૂપે હોય છે. લક્ષણો વ્યક્ત થાય તો તેવા લક્ષણોને પ્રભાવી લક્ષણ, લક્ષણો વ્યક્ત ન થાય તો તેવા લક્ષણને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. વ્યક્તિના કાનની બોટ મુકતા હોય તેવું લક્ષણ પ્રભાવી લક્ષણ. વ્યક્તિના કાનની બોટ જોડાયેલી હોય તો તેવું લક્ષણ પ્રચ્છન્ન લક્ષણ કહેવાય છે. પ્રચ્છન્ન લક્ષણ વ્યક્તિ ન થાય, પરંતુ એક પેઢીમાંથી બીજી પેઢીમાં તો તે વહન પામે ને પામે. બાળકના દરેક લક્ષણમાં તેના માતા પિતાના DNA ની અસર હોય જ છે. બરાબર છે, ક્લિયર એટલું? ઓકે, ત્યારબાદ આટલું થયા બાદ બરાબર એક સરસ મજાનો પ્રયોગ આપણે જોઈએ. ગ્રેગર જોહાન મેન્ડલ, બરાબર છે, તેનો જન્મ અને મૃત્યુ કાળ બરાબર શાયદ 1822 થી બરાબર 1884-85 સુધીનો છે. બરાબર છે, હું લખું છું અને તમને સમજાવતો જાઉં છું, તમે જોતા જાજો. બરાબર, ગ્રેગર જોહાન મેન્ડલ. બરાબર, મેન્ડલ છે બરાબર એ ગિરજાધર એટલે કે દેવળમાં તેને પ્રાથમિક શિક્ષણ લીધું. ક્યાં લીધું? ગિરજાધર ના દેવળમાં. ગણિત અને વિજ્ઞાનનો અભ્યાસ એને છે વિશ્વવિદ્યાલયમાં કર્યો. બરાબર છે, ગણિત વિજ્ઞાનમાં એને બહુ ખૂબ વધારે રુચિ હતી. વિજ્ઞાન પ્રત્યે નવા સંશોધન કરવા ખૂબ વધારે ગમતા હતા. બરાબર, વિશ્વવિદ્યાલયમાં તે ગયા અને ગણિત અને વિજ્ઞાનનો તેને અભ્યાસ કર્યો. અંતમાં પરીક્ષામાં શું થયા? નિષ્ફળ ગયા. કોણ? મેન્ડલ. બરાબર, ત્યારબાદ ફરીથી દેવળ આવ્યા અને વટાણા પર એને સંશોધન ચાલુ કર્યું. મેન્ડલે કોના પર સંશોધન ચાલુ કર્યું? વટાણા પર.
બરાબર છે, અન્ય સજીવોના આનુવંશિકતાનો તેને અભ્યાસ કર્યો અને ગણિત અને વિજ્ઞાનના જ્ઞાનને તેને શું કર્યું, વધારે ને વધારે સારું બનાવ્યું. બરાબર. પેઢી દર પેઢી છોડ પર આનુવંશિક અભ્યાસ કરનાર પ્રથમ વૈજ્ઞાનિક કોણ હતા? મેન્ડલ હતા. કોણ હતા? મેન્ડલ. બરાબર છે. તો મેન્ડલે શું કર્યું? તો સૌથી પહેલા તો એને પ્રાથમિક શિક્ષણ લીધું. બરાબર. ક્યાં? દેવળમાં. બરાબર. ત્યારબાદ વિશ્વવિદ્યાલયમાં શું કરવા ગયા? ગણિત વિજ્ઞાનનો અભ્યાસ કરવા ગયા. ત્યાં શું થયું? તે પરીક્ષામાં ફેલ થયા, મતલબ નાપાસ થયા. ફરી તે દેવળમાં આવ્યા અને ત્યારબાદ એને વટાણા પર પ્રયોગ કર્યો. તો પરીક્ષામાં પૂછે કે મેન્ડલનો વટાણાનો પ્રયોગ સમજાવો. બરાબર છે. તો વટાણો તેને છોડની ઊંચાઈના લક્ષણ સાથે જનીન ટી એ પ્રભાવી છે. બરાબર છે. હું શોર્ટમાં લખું છું, તને સમજાવતો જાઉં છું. બરાબર. વટાણાના છોડની ઊંચાઈના લક્ષણ સાથે શું કર્યું એને? જનીન ટી. કેવું? જનીન કેપિટલ ટી. કેપિટલ ટી છે એ કેવો છોડ? ઊંચો છોડ. અને કેવું લક્ષણ? પ્રભાવી. બરાબર છે. અને જનીન સ્મોલ ટી જે છે એ કેવું છે? પ્રચ્છન્ન. કેવું છે? પ્રચ્છન્ન લક્ષણ. આ કેવું? પ્રભાવી. બરાબર. નીચેનું છે એ કેવું છે? પ્રચ્છન્ન લક્ષણ. જનીન સ્મોલ ટી છે કેવું છે? પ્રચ્છન્ન. પરીક્ષા માટે અગત્યનો સવાલ છે. બરાબર. ધ્યાન આપજો, મજા આવશે. બરાબર. વટાણામાં કોઈ એક લક્ષણ બે પેઢીમાંથી, બરાબર, મતલબ કે મેન્ડલ છે એને પ્રયોગ કર્યો, તેને સૌથી પહેલા તો સ્વાભાવિક છે કે છોડની પસંદગી કરી. બરાબર છે. શું કર્યું? છોડની પસંદગી કરી અને તેના લક્ષણને ઝડપથી તે અભિવ્યક્ત કરે. બરાબર. એ માટે તેને ઘણા બધા સંશોધન કર્યા. વટાણામાં બે પ્રકારના છોડ હોય છે, ઊંચા અને નીચા. ઊંચો છોડ હતો, બરાબર છે, એને શું કીધું? એને કેપિટલ ટી નામ આપ્યા. કેવા નામ આપ્યા? કેપિટલ ટી. અને નીચો છોડ હતો એને કેવા આપ્યા? સ્મોલ ટી. બરાબર ને. બંને વચ્ચે શું કર્યું? સંકરણ કરાવ્યું. બરાબર છે. હું લખતો જાઉં ને સમજાવતો જાઉં. મેન્ડલે પ્રયોગ માટે મેન્ડલે પ્રયોગ માટે વટાણાના છોડની પસંદગી કરી. શું કર્યું? વટાણાના છોડની પસંદગી. કારણ કે તેના લક્ષણોને ઝડપથી અભિવ્યક્ત કરે. કોણ? વટાણો. બરાબર છે. કારણ કે તે ઝડપથી લક્ષણોને અભિવ્યક્ત કરે. બરાબર. તેના લક્ષણોથી ઝડપથી દેખાડે. બરાબર. વટાણામાં બે પ્રકારના છોડ હોય છે. કેવા? એક તો ઊંચા અને એક નીચા. બરાબર છે. કેવા કેવા છોડ હોય છે? એક તો ઊંચા હોય છે અને એક કેવા હોય છે? નીચા હોય છે. જોઈએ આપણે. બરાબર. વટાણામાં બે પ્રકારના છોડ હોય છે. વટાણામાં બે પ્રકારના છોડ હોય છે. બરાબર છે. ઊંચા અને નીચા. બરાબર. મેન્ડલે શું કર્યું? પિતૃ પેઢી તરીકે ઊંચો છોડ એટલે કે કેપિટલ ટી નામ આપતો જાઉં છું, જોતા જજો. મેન્ડલે શું કર્યું? પિતૃ પેઢી. મેન્ડલે પિતૃ પેઢી તરીકે ઊંચો છોડ. કોણ? કેપિટલ ટી. બરાબર છે. લીધો. બરાબર. ક્લિયર એટલું? અને
નીચો છોડ સ્મોલ ટી લીધો, બરાબર, અને નીચો છોડ સ્મોલ ટી લીધો, બરાબર. આ બંને વચ્ચે શું કરાવ્યું મેન્ડલે? સંકરણ કરાવ્યું. શું કરાવ્યું? સંકરણ, બરાબર. આ બંને છોડ વચ્ચે સંકરણ કરાવ્યું, બરાબર. હવે જે આપણને પેઢી મળે છે F1 પેઢી, બરાબર, એટલે કે જે પહેલી પેઢી મતલબ પહેલા છોડમાં જે વટાણા આવ્યા તે, બરાબર, F1 પેઢી મળી જેમાં બધા જ છોડ, બરાબર, ઊંચા એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી મળે છે, બરાબર. જોજો, બરાબર, F1 પેઢી મળી. આથી F1 પેઢી મળી કે જેના બધા જ છોડ ઊંચા, બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી, કારણ કે આના લક્ષણો તો આવે, બરાબર. મતલબ તેમાં એક જ પિતૃના લક્ષણો કોના ગયા? ઊંચા છોડના, બરાબર છે. ક્લિયર એટલું? હવે F1 પેઢી છે એનું એક છોડ એટલે કે કેપિટલ ટી સ્મોલ ટી નું F1 ની બીજી પેઢી એટલે કે આની ને આની વચ્ચે સંકરણ કરાયું, બરાબર, કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે, બરાબર છે. હવે F1 પેઢી ના એક છોડ કેપિટલ ટી સ્મોલ ટી અને બીજો છોડ એ જ પેઢીનો, બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી લીધા, બરાબર, અને સંકરણ કર્યું. ક્લિયર એટલું? તો F2 પેઢી જે મળી, બરાબર, શું મળી? F2 પેઢી. F1 પેઢી તરીકે કોણ મળ્યું? કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર. તો ત્યારબાદ આપણને કોણ મળ્યું? F2 પેઢી. એટલે મેન્ડલને F2 પેઢી તરીકે મળેલા છોડ, બરાબર, જેમાં 75% છોડ ઊંચા હતા. જોજો, આનું લક્ષણ વધ્યું સ્મોલ ટી નું, બરાબર. 75% છોડ ઊંચા હતા અને 25% છોડ નીચા હતા. કેવા હતા? નીચા હતા. સમજ પડી? ક્લિયર એટલું? કહેવાનો મતલબ કે સૌથી પહેલા મેન્ડલે છે, બરાબર, બે પેઢી લીધી, મતલબ કે બે વટાણાના છોડ લીધા, બરાબર. જોજો, આકૃતિમાં સમજાવું તમને વધારે ખ્યાલ આવશે, બરાબર. કેપિટલ ટી, બરાબર. અને બીજું આપણી પાસે જે છોડ લીધો તો તે, બરાબર, સ્મોલ ટી. આ બંને વચ્ચે તેને શું કરાવ્યું? સંકરણ કરાવ્યું. શું કરાવ્યું? સંકરણ. એટલે ઉત્પન્ન થતા જે છોડ છે એ કેપિટલ ટી સ્મોલ ટી, બરાબર છે. ક્લિયર એટલું? સમજ પડી? આ પેઢી કેવી થઈ? F1 પેઢી. કેવી થઈ? F1 પેઢી. સમજ પડી? હવે આના બે વચ્ચે શું કર્યું? એને સંકરણ કર્યું. શું કર્યું? સંકરણ કર્યું. સંકરણ ને અંતે કંઈક આવું મળ્યું.
આ F2 પેઢી કઈ F2 બરાબર. એની અંદર કેપિટલ ટી સ્મોલ ટી બરાબર, કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી બરાબર. તો તમે જોશો તો આ બધા છોડ કેવા હતા? ઊંચા બરાબર છે. આ પેઢીમાં બધા છોડ કેવા હતા? F1 પેઢીમાં ઊંચા. F2 પેઢી એટલે કે આ બે વચ્ચે સંકરણ કરાવ્યું તો જોશો તો 75% છોડ કેવા થયા? ઊંચા. કેવા થયા? ઊંચા. 75% છોડ કેવા થયા? ઊંચા. અને 25% છોડ કેવા થયા? નીચા. બરાબર છે. તો સૌ પ્રથમ મેન્ડલે શું કરી? બે વટાણાના છોડ લીધા, કેપિટલ ટી સ્મોલ ટી, બંને વચ્ચે સંકરણ કરાવ્યું, F1 પેઢી ઉત્પન્ન થઈ, બધા જ છોડ ઊંચા એવા લક્ષણ કેપિટલ ટી સ્મોલ ટી આવ્યું. ત્યારબાદ એની વચ્ચે સંકરણ કરાવ્યું, એની વચ્ચે સંકરણ કરતા બરાબર એને જે બે પેઢી મળી બરાબર, F2 પેઢી બરાબર. F2 પેઢીની અંદર શું થયું કે 75% ઊંચા છોડ હતા અને 25% નીચા છોડ હતા. ક્લિયર એટલું? બરાબર. તો આ સાથે આપણો મેન્ડલનો પ્રયોગ પરિપૂર્ણ.